તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ અમદાવાદમાં છે। આજે તેઓ જગન્નાથ ભગવાનના દર્શન કરી ઉત્તરાયણ તહેવારને મનાવવાના છે। આજે પરિવાર સાથે તેઓ આ તહેવાર મનાવવાના છે। પોતાના ભાઈઓ બહેનો અને સહપરિવાર સાથે આજે તે ઉત્તરાયણ ઉજવવાના છે। ત્યારે સવારે તેઓ ખાસ જગન્નાથ મંદિર જઈ દર્શન કરવાના છે પહેલા તો ભગવાનના, અને ત્યારબાદ તે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવાના છે। ગઈકાલે જ તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। ખાસ ઉત્તરાયણનો તહેવાર તે દર વર્ષે પરિવાર સાથે ગુજરાતમાં જ મનાવતા હોય છે। તો ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ તે તહેવાર સેલિબ્રેટ કરતા હોય છે, પરંતુ આ વખતે કોરોના કારણે તેમને દરેક જાહેર કાર્યક્રમો રદ કર્યા છે। આ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સોનલ। સોનલ, જે રીતે અમિત શાહ ખાસ અમદાવાદ ગઈકાલે આવી પહોંચ્યા છે, આજે તે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે, ત્યારે શું વધુ વિગતો મળી રહી છે તેમના કાર્યક્રમને લઈ? જી બિલકુલ, અમે અત્યારે અમદાવાદનું જે સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર છે ત્યાં છીએ। આજે મકર સંક્રાંતિ છે અને મંદિર પર ખાસ કરીને દર્શન કરવાનો અને સાથે સાથે જ ગાયને ઘાસ ખવડાવવાનો એક અનેરો મહિમા રહ્યો છે। આજે ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદમાં છે, તેમના નિવાસસ્થાન ખાતે આવ્યા છે ઉત્તરાયણનું પર્વ ઉજવવા માટે। આ વર્ષની તેમની ઉજવણીની જે ખાસિયત છે તે એ છે કે તેમણે જે તમામ જાહેર કાર્યક્રમો છે તે રદ કર્યા છે। થોડી વારમાં જ તેઓ અહીંયા જગન્નાથ મંદિરે દર્શન કરવા માટે આવવાના છે। અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ। જગન્નાથ મંદિર ખાતે જ્યારે આવવાના છે કેન્દ્રીય મંત્રી, ત્યારે જોઈ શકાય છે કે ચાંપતો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત અહીંયા મંદિર ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે, અને જોઈ શકાય છે કે જે જગન્નાથ મંદિર તરફ આવતો જે માર્ગ છે તેને પણ બેરિકેડથી બ્લોક કરી દેવામાં આવ્યો છે, અને ચાંપતો સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત સવારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે, અને તમામ જે પોલીસ અધિકારીઓ છે તે જોઈ શકાય છે કે અહીંયા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે જે બેરિકેડ્સ લગાવી દેવાયા છે। જો કે ભાવિકો છે તેમના દર્શન માટે થઈને માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે। કોઈ જ મનાઈ કરવામાં આવી નથી ભાવિકોને અહીંયા આવવા માટે થઈને, કેમ કે આજે એક અનેરું મહત્વ છે સંક્રાંતિનું। ત્યારે જોઈ શકાય છે કે અહીંયા તમામ જે સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અહીંયા દર્શન માટે આવવાના છે। મંદિરની જો વાત કરીએ તો મંદિર પરિસરને પણ સજાવવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જ્યારે ગાયને ઘાસ ખવડાવવાનું એક અનેરું મહત્વ માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર, અને જ્યારે આજે ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જ્યારે અહીંયા આવવાના હોય ત્યારે એક અનેરો ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે। સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે વચ્ચે ભક્તોની પણ અહીંયા કતાર લાગી છે। જોઈ શકાય છે કે જગન્નાથ મંદિર ખાતે અત્યારે ભક્તો ઉમટ્યા છે। ખાસ કરીને જે માસ્ક અને સેનિટાઈઝરની જો વાત કરીએ તો માસ્ક પહેરવું દરેક જે ભક્ત છે તેના માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે। જોઈ શકાય છે કે તમામ ભક્તો જે છે તે માસ્કની સાથે જ અહીંયા એન્ટ્રી લઈ રહ્યા છે। પરિસરની અંદરની વાત કરીએ તો અહીંયા પણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, અને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત વચ્ચે અહીંયા આજે કેન્દ્રીય મંત્રી અમિત શાહ દર્શન કરવા માટે પહોંચવાના છે। અહીંયા એક અદ્ભુત માહોલ જોવામાં આવી રહ્યો છે। જે ઘાસનો જથ્થો છે તે પણ જોઈ શકાય છે। આજે ગાયને ઘાસ ખવડાવવાનો એક અનેરો મહિમા છે, ત્યારે જગન્નાથ મંદિર ખાતે ભક્તો ઘાસ ખવડાવી ગાયને અને પુણ્ય કમાવા માટે થઈને પહોંચ્યા છે। જોઈ શકાય છે કે ઘાસનો જથ્થો ટ્રેક્ટરમાં છે, અને બહોળી સંખ્યામાં ભક્તો આજે અહીંયા પહોંચ્યા છે ઘાસ ખવડાવવા માટે થઈને। કેન્દ્રીય ગૃહમંત્રી પણ અહીંયા પહોંચવાના છે, તેમના પરિવાર સાથે આજે તેઓ અહીંયા આવવાના છે અને અહીંયા મંદિરના દર્શન કરવાના છે, અને દર્શન કર્યા બાદ તેમના જે બંને બહેનો છે તેની સાથે તે આજે મુલાકાત કરવાના છે। જોઈ શકાય છે કે અહીંયા જે રીતે અત્યારે માહોલ જોવામાં આવી રહ્યો છે, ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્તની વચ્ચે આજે ભક્તોનું પણ આજે કહી શકાય કે ઘોડાપુર ઉમટ્યું છે પુણ્ય કમાવા માટે થઈને। ગાયને ઘાસ ખવડાવવાનું મકર સંક્રાંતિ પર એક અનેરો મહિમા છે, અને આજે ભક્તો અહીંયા ગાયને ઘાસ ખવડાવી અને મકર સંક્રાંતિના પર્વની ઉજવણીનો પ્રારંભ કરી રહ્યા છે। અને ખાસ કરીને આજે અમિત શાહ જ્યારે અહીંયા આવવાના છે ત્યારે પણ એક સુરક્ષા વ્યવસ્થા બંદોબસ્ત ખાસ મંદિર ખાતે જોવામાં આવી રહ્યો છે। લગભગ 10 વાગે તેઓ અહીંયા પહોંચશે અને મંદિરના દર્શન કરશે। જી સોનલ, સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ આભાર। તો જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી ખાસ દર્શનાર્થે જવાના છે જગન્નાથ મંદિરે, તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું છે, તેમને પણ કોઈ અગવડ ન પડે તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તો 10 વાગ્યાની આસપાસ અમિત શાહ મંદિર ખાતે પહોંચી જશે, ત્યારબાદ તેઓ જગન્નાથ મંદિરમાં પ્રભુના દર્શન કરી પોતાની બહેનોને મળવાના છે, અને આજે પૂરા દિવસ દરમિયાન તેઓ પોતાના પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાના છે।